ભુજ ખાતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી. ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય કરતા તેવા દાતાને જમીન ફાળવીને આર્થિક સહાય પૂરી પાડે છે. રિપોર્ટ બાય કરણ વાઘેલા. આજે સારું થઈ ગયું સાહેબ. અમારે સાહેબ આવ્યા શાંતિભાઈ વેલજી ભંડેરી, એ અમારા મુખ્ય દાતા છે. મારા ભેગા 8-10-15 વર્ષથી મારા ભેગા જ છે ને એમનો સહયોગ ઘણો છે મને સાહેબ. એમને એમ થયું કે આ લોકોનું ભાડા બચે એના હિસાબે આવું બનાવી આપ્યું છે કામ. શાંતિલાલ વેલજી ભંડેરી અને બાપુજીનું ટ્રસ્ટ ચાલે, વાઘજી નારાયણ ભંડેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામપર બેકરા. આપણો ખૂબ ખૂબ આભાર છે ને અમે ધન્યવાદ માનીએ છીએ શાંતિભાઈને. એ પૂર્ણ થઈ ગયું છે સાહેબ. બસ ભગવાન બધાનું સપનું પૂરું કરે નીતિ પ્રમાણે. આપણે શક્તિ આપે ભાઈ. બસ કે આ કામ આપણે ચાલુ રાખીએ. બસ જે આપણે માનવ સેવાનું કામ છે એ ચાલુ જ એ રાખવાનું. કામ ચાલુ રાખવું છે. એ માટે ભગવાન આપણે શક્તિ આપે અને દાતારોનો સહયોગ મળે બસ કે આ કામ ચાલુ જ રહે, એમ સતત ચાલુ રહે. હવે રાજુભાઈ એના આયુષ પૂરી થાય ને ભગવાનના ધામમાં જાય તો છોકરાઓ ચલાવે પાછું. આ વસ્તુ એના માટે જ છે ને ભાઈ. જો આપણે આ માનવ સેવા ટ્રસ્ટ અહીંયા ચાલે છે, રાજુભાઈ ડાભી ને એની ટીમ આ ચલાવે છે. લગભગ 16-17 વર્ષ થઈ ગયા માનવ સેવા ટ્રસ્ટ નાનો ચાલે છે. છેલ્લા 15 વર્ષથી તો એકદમ વ્યવસ્થિત ચાલે છે. તો અમે અહીંયા ભાડે રાખેલું હતું. હવે સુખપર રોડ ઉપર એક નાનું જેવી જગ્યા રાખી હતી અને ત્યાંથી અમે રસોડું ચલાવતા હતા. અને મેન્ટલ હોસ્પિટલ છે, જનરલ હોસ્પિટલ છે અને બીજી જગ્યાએ જ્યાં જરૂરિયાત છે ત્યાં ખાવાનું પહોંચાડતા હતા. અને દાતારો ત્યાં જે આપે એનું બનાવીને પછી ત્યાં વિતરણ કરતા હતા. તો ભાડાનું એવી રીતના છે કે ભાડું કોઈક દાતાર મળે ભાડું દેવા માટે તો એની મુશ્કેલ થતી હતી. તો લગભગ 4-4.5 વર્ષ 5 વર્ષ પહેલાં અમે આ જગ્યા મળી તો રામપરના વાઘજી નારાયણ ભંડેરી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ જમીન આપણી લીધી. અને એ જમીન લઈને પછી માનવ સેવા ટ્રસ્ટની જમીન આપી કે ભાઈ તમે ત્યાં ભાડે રહો છો સુખપર રોડ ઉપર, તો અહીંયા જ તમે આ જમીન ઉપર રસોડું બનાવો અને રસોડું બનાવીને ત્યાંથી વિતરણ કરો. તો તમને આ જે ભાડાનો ખર્ચ છે કે ત્યાં અપડાઉન કરવાનો ખર્ચ છે, કારણ કે સુખપર જેવું આજે દરરોજનું 3-4 વખત જતા હતા. જાય પાછા બનાવે, પાછા લઈ આવે, વિતરણ કરે, પાછા જાય, વળી સાંજના પાછા ખીચડી કઢી હોય એ વિતરણ કરવા જાય. તો ત્યાં આટલી બધી અગવડ થતી હતી. તો અહીંયા હવે બનાવ્યું રસોડું તો અમારા દાતા છે ફોટડીના, એને આમાં સહયોગ આપ્યો કે ભાઈ બિલ્ડિંગનું કામ હું કરી આપું. તો માનવ સેવા ટ્રસ્ટને પણ એ બિલ્ડિંગનું કામ એને કરી આપ્યું અને આ 2 માળનું બિલ્ડિંગ થઈ ગયું છે. તો હવે એ રહેવાનું પણ અહીંયા થઈ જશે અને રસોડું પણ અહીંયા થશે. તો અમારે જે ખર્ચો જે બધો હતો ટ્રાન્સપોર્ટનો અને ભાડાનો, એ બધો ખર્ચો અમારો નીકળી ગયો. અને દાતારોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ દાતારો આ કર્યું. એની આજે પૂજા હતી. આ બિલ્ડિંગ હવે શરૂ કરશું. હવે એની પૂજા હતી. તો માનવ સેવા ટ્રસ્ટને એક વિનંતી છે કે ભાઈ બીજા દાતારો હોય, કોઈને એમ થાય કે અમને જમાડવા છે, મેન્ટલ હોસ્પિટલ હોય કે જનરલ હોસ્પિટલ કે કોઈ જરૂરિયાતને અમને જમાડવા છે, તો એમને અહીંયા આગળ આપણે રાજુભાઈ છે, અનિલ છે, બધા જે છોકરાઓ છે એની આખી ટીમ એનો સંપર્ક સાધી અને એ જે વસ્તુ લઈ આવશે ને પોતાના હાથે પણ એ પોતાના હાથે જ વિતરણ કરશે. એટલે અમે બધાને અપીલ કરીએ છીએ, દાતારો હોય, કોઈને કાંઈ એવી ઈચ્છા હોય, તમારો બર્થડે હોય, તમારો કોઈ પ્રસંગ હોય તો અમને બોલાવજો ને અમે તમે જે આપશો એ પ્રમાણે અમે એને બનાવી અને તમારા હાથે એનું વિતરણ કરાવી દઈશું. તો માનવ સેવા ટ્રસ્ટ ખૂબ મહેનત કરે છે. એ વર્ષોથી આ ચાલી રહ્યું છે. 15-16 વર્ષથી તો સક્રિય કામ કરે છે આ બધા કાર્યકર્તાઓ. અને ટ્રસ્ટ નાનું ટ્રસ્ટ છે પણ એના મુજબ એ ચલાવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આ કાર્યકર્તાઓને અને રાજુભાઈને, મહેનત કરે છે. અને આવી રીતના ટ્રસ્ટ આ ચાલી રહે કે જે દાતારો જે એમાં પૈસા નાખેલા છે એ દાતારોનું એ ફળ એને દાતારોને મળે. ખૂબ ખૂબ આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.